હોય ને કોટન આ રીતના રોલ આવે, આ રોલ હોય ને રોલ, આ રોલના પહેલાં બે છેડા આપણે બે ફાડા કરી નાખવાના. આ બે ફાડા થઈ જાય ને, બે ફાડા થઈ ગયા પછી જે આ રૂ વધે, જે એક છેડો વધે, એક છેડાનો 3 આંગળ રૂ લેવાનું. આ 3 આંગળ રૂ લેવાનું, 3 આંગળ રૂ લઈ અને ઉપર અણીએથી પકડીને આમ બે ફાડા કરી નાખવાના. અને રૂ રહ્યું આપણે આમ ઉપરથી પકડવાનું, ઉપરથી પકડી અને રૂ ઉપર સોયની વચ્ચે અડાડવાનું અને જરીક અંગૂઠો આમ ઉપર લઈ લેવાનું. એકદમ વ્હાઈટ પતલી ઉપરની દાંડી મેઇન જેને પતલી થાય, ઉપરની દાંડી એકદમ પતલી થઈ જાય આપણે, બરાબર. આ જો રૂ રહ્યું ને, રૂ આપણે ઉપર અણીએથી પકડવાનું, અણીએથી પકડી અને સોયની વચ્ચે મૂકવાનું અને જરીક અંગૂઠો ઉપર લઈ લેવાનું. એકદમ વ્હાઈટ પતલી. આમાં છે ને રૂ જાડું હોય ને, રૂ જાડું મૂકવાનું તમે એટલે કદાચ છે ને દાંડી જાડી થતી હોય. રૂ રહ્યું ને, રૂ આમ વચ્ચેથી નહીં પકડવાનું, રૂ આમ ઉપરથી અણીએથી પકડવાનું, અણીએથી પકડીને બે ફાડા કરી નાખવાના અને ઉપરથી પકડી અને સોયની બે વચ્ચે મૂકી અને જરીક રૂ આમ જરીક દાંડી પતલી કરી નાખવાનો. એટલે એકદમ વ્હાઈટ પતલી થઈ જાય તમારે, દોરા જેવી વ્હાઈટ થઈ જાય તમારે. વ્હાઈટ રહીને એકદમ દોરા જેવી વ્હાઈટ થઈ જશે. વ્હાઈટ બને ને એટલે પોસિબલ હોય